નમસ્કાર મિત્રો, જોબશ્રી તે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એસબીઆઈ દ્વારા ક્લાર્કની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં તમને પગાર છે તે 78,000ની આસપાસ મળવાપાત્ર રહેશે અને અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે। જેની પાસે ગ્રેજ્યુએશનનું ક્વોલિફિકેશન હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ભાઈઓ અને બહેનો બધા માટે આ ભરતી અવેલેબલ છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આ એસબીઆઈ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં તમે એપ્લાય ક્યારે કરી શકો છો, કઈ ઉંમરના વ્યક્તિ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, કઈ તારીખ આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, તે બધી ડિટેલ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એસબીઆઈ ક્લાર્કની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે એસબીઆઈ બેંકની જે વેકેન્સી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે એસબીઆઈ બેંક, તેના દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવે છે। પોસ્ટ નેમની વાત કરીએ તો સ્પેશિયલિસ્ટ ક્રેડ ઓફિસર એટલે કે એસસીઓની આ ભરતી છે। ત્યારબાદ વેકેન્સી ડિટેલ જોઈએ તો આસિસ્ટન્ટ મેનેજરની આ જોબ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 169 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। વાત કરીએ એપ્લાય તમે કઈ રીતે કરી શકશો તો આના માટે તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। અને વાત કરીએ સેલરીની તો સેલરી તમને 36,000થી લઈને 78,000ની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષ તમારા થઈ ગયેલા હોવા જોઈએ અને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સાથે સાથે એ રિલેક્સેશન છે તે પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 750 એપ્લિકેશન ફી ભરવાની રહેશે, જ્યારે એસટી, એસસી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। અને આ જે ફી છે તે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાની રહેશે, જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે તેની જે ફી છે તે પેમેન્ટ કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે, ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે ગ્રેજ્યુએશન ફરજિયાત હોવું જોઈએ, કોઈ પણ યુનિવર્સિટી અથવા તો બોર્ડમાંથી ગ્રેજ્યુએશન પાસ કરેલું તમારું હોવું જોઈએ। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો આ એસબીઆઈની જે બેંકની ક્લાર્કની જે ભરતી છે તેના માટે। તો મિત્રો, તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે એસબીઆઈની જે આ ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। એ વેબસાઇટ છે તમે આડો મોબાઈલ રાખીને એટલે કે લેન્ડસ્કેપ મોડમાં જ એ વેબસાઇટ છે તે ખુલશે, એટલે લેન્ડસ્કેપ મોડમાં જ મોબાઈલ રાખો। ત્યારબાદ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવાનું, રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે। તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ભરવાનું રહેશે। ત્યારબાદ ફોટોગ્રાફ અને સિગ્નેચર અને જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય તે બધા અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ તમારે જે ફી ભરવાની છે તે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો અને તમારે રાહ જોવાનું રહેશે। જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યારે તમારે ત્યાં એસબીઆઈનું જે પણ સ્થળ અને સમય હોય તે પ્રમાણે તમારે જવાનું રહેશે। ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 22 નવેમ્બર 2024થી આ ભરતી માટેની એપ્લાય શરૂ થઈ ગઈ છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 12 ડિસેમ્બર સુધી તમે એપ્લાય કરી શકો છો। આ બે ડેટની વચ્ચે તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, આજે તમે એપ્લાય કરી દેવાની આ ભરતીનો લાભ લો। અને અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે આ ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમે પહોંચી જશો અને ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી વેકેન્સી સાથે। જય હિન્દ, જય ભારત।